રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ અને આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રતિ આરોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી છે વર્ચસ્વની લડાઈ। સવારથી લઈ અને અત્યાર સુધીની રાજકીય ગલીઓની તમામ ખબરનું વિશ્લેષણ આપશે અમારી મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। લીકર પોલિસી કેસમાં ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા। તેમાંથી રિમાન્ડ પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી। ઈડીએ કોર્ટમાં 28 પાનાના દલીલો પર રજૂ કરી છે, ત્યારે તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી હતી। ત્યારે આજ સાથે સીએમએ આ મામલે માસ્ટર માઇન્ડ પણ કહ્યા છે। ઈડીએ કહ્યું છે કે કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી ઘડવામાં સીધા સામેલ હતા। 2 વખત રોકડ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી। કેજરીવાલની 21 માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે। તેમની રાત ઈડી લોકઅપમાં વિતાવી હતી અને આ દરમિયાન દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું છે કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે, જેલમાંથી સરકાર ચલાવશે। કેજરીવાલની ધરપકડને લઈ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ આપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે। રાજકોટમાં કોંગ્રેસ અને આપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર બાદ રસ્તો રોક્યો છે, ત્યારે કોંગ્રેસ અને આપના 40થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી। તો બીજી તરફ સુરતમાં આપ અને કોંગ્રેસ દ્વારા વરાછાની મિની બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જેને પગલે સુરતના 20થી વધુ આપ અને કોંગ્રેસના નેતાઓએ ટીંગાટોળી કરી તેમની અટકાયત કરવામાં આવી। સુનિશ્ચિત છે કે આમ આદમી પાર્ટીએ જે લોકોને ભરમાવવાના જે અનેક પ્રયત્નો કર્યા છે, ગુજરાતમાં પણ એમણે ભૂતકાળમાં ચૂંટણી હતી ત્યારે જાત જાતની વાતો કરી હતી અને ત્યારબાદ લોકોએ જ્યારે સંપૂર્ણ જાકારો આપ્યો ત્યારબાદ ગુજરાત તરફ પાછું વળીને એમણે જોયું નથી। માત્ર રાજકીય તક સાધુ લોકોની બનેલી આ પાર્ટી લોકોને બહેકાવવાનું, લોકોને ભ્રમમાં નાખવાની આ પ્રકારની રાજનીતિ કરી છે અને એનો હવે જ્યારે પર્દાફાશ થયો છે, જ્યારે સત્ય લોકો સમક્ષ બહાર આવ્યું છે, ત્યારે ગુજરાતના લોકો તો પહેલાં જાણતા જ હતા, હવે આ દેશના લોકો જાણી ગયા છે કે આ કેવી ભ્રષ્ટાચારી અને દંભી પાર્ટી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં આપી રહ્યા છે। રવિ, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાયા બાદ ગુજરાતના અનેક જિલ્લાઓ છે ત્યાં વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરાઈ છે। શું છે વધુ માહિતી? બિલકુલથી લખમાં જો વાત કરી દઈએ તો સંપૂર્ણ જે ઘટનાક્રમ છે તે હું તમને જણાવી દઉં કે જે દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલના ઘરે ગઈકાલે 6 વાગ્યાની આસપાસ છે ઈડીની ટીમ છે તે ઈડીની ટીમ પહોંચી હતી અને ઈડીની ટીમ દ્વારા લગભગ જો વાત કરવામાં આવે તો 2 કલાક સુધી અરવિંદ કેજરીવાલની પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર જે મામલો છે તે લીકર કાંડનો મામલો છે, તે મામલે ઘણા દસ્તાવેજો પણ છે તે ઈડી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો મોડી રાતે એટલે કે 9 વાગ્યાને 5 મિનિટે ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સાઉથના લીકર માફિયાઓ છે તે લીકર માફિયાઓ માટે જે દિલ્હીમાં લીકર પોલિસી છે તે દિલ્હીની લીકર પોલિસી છે તે ચેન્જ કરાવવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક તેનો સીધો ફાયદો છે તે લીકર માફિયાઓને થયો હતો। તેના અવેજ પેટે જે લાંચ છે તે લાંચ લેવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો લગભગ 100 કરોડથી પણ વધારેનો જો આંકડો છે તે લાંચ પેટે લેવામાં આવ્યો હોય તેવું હાલ ઈડીની તપાસમાં છે તે સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે તો તેમાંથી 45 કરોડ રૂપિયા છે તે 45 કરોડ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે તે ગોવામાં કરવામાં આવ્યું હતું। 2 ટ્રાન્ઝેક્શન છે તે 2 ટ્રાન્ઝેક્શન કેશમાં ગોવામાં કરવામાં આવ્યું હતું અને તે રૂપિયાનો ઉપયોગ ગોવાનો જે ઇલેક્શન છે તે ઇલેક્શન દરમિયાન કરવામાં આવ્યું હતું। એટલે કે કહી શકાય કે ઈડી દ્વારા બપોરે 2 વાગ્યાની આસપાસ જે કોર્ટ છે તે કોર્ટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા હતા। લગભગ જો વાત કરવામાં આવે તો 28 પાનાનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ જે કોર્ટમાં છે તે કોર્ટમાં આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ઈડી દ્વારા લગભગ 10 દિવસના રિમાન્ડની માંગણી છે તે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। રિમાન્ડની માંગણી કરવા માટે મુખ્ય જે 5 કારણો છે તે 5 કારણો પણ આપવામાં આવ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં જે રિમાન્ડનો જે ચુકાદો છે તે ચુકાદો અત્યારે હાલ યથાવત રાખવામાં આવ્યો છે। જી રવિ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ।
તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી ચૂકી છે અને ત્યારબાદ ગુજરાતની અંદર આપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે।